તો ખેડૂતોની આ ટ્રેક્ટર રેલી પહોંચી છે વિરમગામ સોકલી ગામથી રેલી આગે કૂચ કરી રહી છે। મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈ અને વિરમગામ ખાતે પહોંચી રહ્યા છે। અંદાજિત 400 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર ખાતે પહોંચશે। પાલ આંબલિયા અને લાલજીભાઈ પણ રેલીમાં જોડાયા છે। કોંગ્રેસના કિસાન સેલમાંથી પાલ આંબલિયા સાથે લાલજીભાઈ પણ આ રેલીમાં જોડાયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે હવે ખેડૂતોએ ગાંધીનગર તરફ કૂચ કરી છે। વિરમગામથી મોટી સંખ્યામાં ખેડૂતો છે, ટ્રેક્ટરો સાથે ખેડૂતો અત્યારે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। પાલ આંબલિયા અને લાલજીભાઈ આ જે ખેડૂત માર્ચ છે, જે ટ્રેક્ટર માર્ચ છે તેનું નેતૃત્વ કરી રહ્યા છે। ગત રાત્રિ તેઓ રાત્રિ રોકાણ વિરમગામ ખાતે કર્યું હતું। હવે ટ્રેક્ટરો સાથે ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ હવે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। ખેડૂતોની વિવિધ માગણીઓ, ખેડૂતોના ખેતરમાં જે પ્રમાણે વીજ લાઇન ગેરકાયદે નાખવામાં આવતી હોય તેને લઈ અને વિરોધ। તો ખેડૂતોની આ રેલીને લઈ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પણ નિવેદન આપ્યું છે। કોંગ્રેસ ખેડૂતોની રેલીને સમર્થન કરે છે। અમિત ચાવડાએ કહ્યું છે ખેડૂતોની તમામ માગણીઓ સ્વીકારવામાં આવે, ખેતરોમાં વીજપોલ નાખવાનું બંધ કરાય તેવું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ વાત કરી છે। જબરદસ્તીથી વીજપોલ ખેતરમાં નંખાય છે, અમિત ચાવડાના આરોપ। તો કોંગ્રેસ દ્વારા આજે ટ્રેક્ટર માર્ચ છે, ખેડૂતોનો જે આક્રોશ છે તેને સમર્થન આપવામાં આવ્યું છે। ખાસ કરી અને ખેડૂતોના ખેતરમાં જે પ્રમાણે વીજપોલ નાખવામાં આવતા હોય છે, ક્યારેક અધિકારીઓ જબરદસ્તીથી ખેતરમાં ઘૂસી જાય છે, ખેડૂત સાથે ઘર્ષણ થતું હોય છે અને ત્યારબાદ પૂરતું વળતર પણ ન ચૂકવાતા હોવાના ખેડૂતોના આરોપ છે। આ આરોપ સાથે ખેડૂતોની વિવિધ પડતર માગો સાથે અત્યારે ગાંધીનગર તરફ જ્યારે ખેડૂતો કૂચ કરી રહ્યા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે અને તેઓએ કહ્યું છે ખેડૂતોને કોંગ્રેસનું પૂરેપૂરું સમર્થન છે। ત્યારે ગુજરાતના તમામ ખેડૂતોના અવાજને બુલંદ કરવા, એમની માંગણીઓને બુલંદ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, કિસાન સેલ અને બધા જ ખેડૂત સંગઠનો સાથે મળીને આજે ગાંધીનગર ટ્રેક્ટર રેલીના માધ્યમથી અધિકાર યાત્રા લઈને આવી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીની આ ખેડૂતોની તમામ માંગણીઓને સમર્થન છે કે જે પણ જબરજસ્તીથી વીજ પોલ નાખવામાં આવે છે એને તાત્કાલિક બંધ કરવામાં આવે।